નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કપટી અને દગો આપનાર લોકોને ઓળખવા બહુ જરૂરી છે તો એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। શરૂઆતમાં ખૂબ મીઠું બોલવું અને પછી હળવે હળવે બદલાઈ જવું। દગો આપનાર વ્યક્તિ શરૂઆતમાં ખૂબ મીઠી, દિલદાર અને પરફેક્ટ લાગે છે, પણ થોડા સમય પછી એમનું વર્તન બદલાઈ જાય છે। પ્રારંભનું મીઠાશ એ માત્ર વિશ્વાસ જીતવા માટે હોય છે। તમારી કમજોરીઓ ખૂબ જ ઝડપથી જાણવાનો પ્રયત્ન કરે। એમને તમારી તાકાત નહીં, પરંતુ તમારી નબળાઈઓ જાણવામાં વધુ રસ હોય છે। જ્યારે કોઈ વ્યક્તિ તમારી દરેક નબળાઈઓ નોંધે, એનો કંઈક ઈરાદો હોય છે। વાતો વાળી વાળીને કરે, સીધો જવાબ આપતા નથી। તેઓ બધું ગુમાવીને ટૂંકા ટૂંકા જવાબોમાં વાત સમાપ્ત કરે છે। હંમેશા તમારું ધ્યાન રાખે એવું નાટક કરે। તેઓ તમારી ચિંતા કરે એવું બતાવે, પણ હકીકતમાં એમને તમારા ઉપયોગમાં જ રસ હોય છે। તમારી ગેરહાજરીમાં તમારી જ વાતો કરે। દગો આપવાના લક્ષણોમાં સૌથી મોટું તમારી પાછળ તમારી નબળાઈઓ અને તમારા કાચા મુદ્દા બીજા લોકોને કહે છે। તમને એકલા પાડવાનો પ્રયાસ કરે। સાચા લોકો તમારી આસપાસ ના રહે, જેથી તમારા પર એમનો જ કાબુ રહે। તમારી સામે મીઠી મીઠી વાતો કરે અને જ્યારે તમારી ગેરહાજરી હોય ત્યારે તમારી જ બુરાઈ કરે। તમે જ્યારે જીવનમાં આગળ વધતા હોય ત્યારે તમારી નિંદા કરે, ઈર્ષ્યા કરે, કારણ કે તમે જે પ્રગતિ કરતા હોવ છો એ એમને ગમતું નથી હોતું। આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે। બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે। જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે। બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે। ઝાડ ગમે એટલું મોટું હોય, તે એક નાના બીજમાંથી જ બને છે। તમારી સફળતા પણ એવી જ છે। આજે ભલે તમને તમારી મહેનતનું પરિણામ ના દેખાતું હોય, પણ વિશ્વાસ રાખજો, જે બીજ આજે તમે વાવી રહ્યા છો એ કાલે છાંયડો આપશે જ। કેટલાક લોકો ખાસ હતા, જિંદગીમાં આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં। જેમના મનના ભાવ સારા હોય છે, એમનું દરેક કામ સારું જ થાય છે। લોકો તમારી પાછળ વાતો કરે
તો ક્યારેય પણ ચિંતા ના કરશો દોસ્તો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાતો કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. આ જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે દોસ્તો, કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જતા હોય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ક્યારેય પણ જીતી શકતો નથી. તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. સમય બહુ કિંમતી છે, એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો વધુ હિતાવહ છે. મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે દોસ્તો. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય છે ને, એને જિંદગી જીતતા આવડી જાય છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે, અને સારા વિચાર એ હંમેશા સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવતા હોય છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ તેના વખાણ તેની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ પણ કેટલોય પણ મોટો હોય, એની કદર એના ગુણોથી થતી હોય છે. કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં. જેના મનના ભાવ સારા હોય છે, એના દરેક કામ સારા જ થાય છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું, જે માણસને તમારા પર
પૂરો વિશ્વાસ હોય, ભરોસો હોય. અહીં કોઈનું નથી. બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. જીવન એ એક પુસ્તક જેવું છે. એના દરેક પાના ઉપર નવી વાર્તા લખાય છે. દુઃખની વાર્તાને ભૂલીને સુખનું નવું પ્રકરણ શરૂ કરો. તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો, કારણ કે આજના સંઘર્ષને હસીને સ્વીકારે છે એ જ આવતીકાલનો વિજય પણ મેળવે છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય. કોઈનો સાથ નથી આપતું. બસ અહીં બધા જ લોકો મતલબ માટે સાથે રહેતા હોય છે. સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો. એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે. જો તમે સમયનો આદર નહીં કરો તો સમય તમારો આદર કરવાનું છોડી દેશે. ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી. એટલે જે કંઈ કરવું છે તે પોતાની આજમાં જ કરી લો. ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલા સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય પણ લાંબી ટકતી નથી. બીજા કરતાં
મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો, કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પરંતુ હેસિયત જરૂર પૂછે છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જેને કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ નથી કરી શકતી, તમને નિરાશ નથી કરી શકતી. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. કોઈ તમારી કદર ન કરે તો દુઃખી ન થશો. કેમ કે સોનું ક્યારેય પણ પોતાની કિંમત ચીસ પાડીને કહેતું નથી. સમય આવે ત્યારે એની ઓળખ આપમેળે થઈ જતી હોય છે. દરેક દુઃખને તરત જ દૂર કરવાની કોશિશ ન કરો. કેટલાક દુઃખ તમને અંદરથી મજબૂત બનાવે છે. જે દુઃખ તમને વિચારતા શીખવે એ દુઃખ જીવનની સૌથી મોટી શીખ હોય છે. જીવન એ કોઈ સ્ટેશન નથી જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે. એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો પછી એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. જેમના ઉપર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ ને, અવારનવાર એ જ લોકો આપણને આંખો ખોલીને જોતા કરી દે છે. કોઈના માટે તમે ગમે તેટલું સારું કરો, પણ જ્યારે એમનો મતલબ પૂરો થઈ જાય છે ને, ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાનકડી ભૂલ એમના માટે મોટી બની જાય છે. આજકાલ સંબંધોને જોડી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા, તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે. કેટલાક રસ્તાઓ ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ દોસ્ત, ના કોઈ પરિવાર, ના કોઈ સાથી.
બસ તમે અને તમારી હિંમત. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા જ સમજવું છે એ તો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. લોકો ક્યારેય બદલાતા નથી, બસ એમની જરૂરિયાત પૂરી થઈ જાય એટલે એમનો અસલી ચહેરો સામે આવી જાય છે. આજના જમાનામાં લોકો તમારી સાથે નથી હોતા, તમારી પરિસ્થિતિ સાથે હોય છે. દોસ્તો, મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ તો માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ માણસ, કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ ગુમાવી રહ્યું હોય છે. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. બોલેલા શબ્દો પાછા નથી આવતા, માટે જ્યારે પણ બોલો ત્યારે યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ આપે છે. માફી માંગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. સંબંધ એ ફક્ત નામ નથી, એ મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં વર્તનથી દેખાય છે. જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ સંબંધોને તોડી નથી શકતું. અજાણ્યા લોકોથી ક્યારેય પણ એટલી તકલીફ નથી થતી જેટલી પોતાના કહીને બદલાઈ જનારા લોકો આપી જાય છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે મોઢા પર વખાણ કરનારી
દરેક વ્યક્તિ આપણી નથી હોતી અને સાચી સલાહ આપીને વઢનારી વ્યક્તિ ક્યારેય આપણી દુશ્મન નથી હોતી. સમય દરેક માણસનો અસલી ચહેરો બતાવી જ દે છે. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ના કરો અને દુઃખમાં હિંમત ના હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. સંબંધ ત્યારે જ સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ એકબીજાને સમજવા માટે તૈયાર હોઈએ. માણસને સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને જો સમજવામાં આવે તો એ સંબંધ લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ જ સૌથી સારી સુંદરતા છે. મિત્રો, એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જિંદગીમાં ઘણા સપના માણસને તોડી નાખતા હોય છે, અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે. તમારી જાત પર એટલો વિશ્વાસ રાખો કે દુઃખ પણ તમારા ચહેરા પરથી તમારી હિંમત છીનવી શકે નહીં. જીત એ નથી કે તમે ક્યારે પડ્યા હતા, પણ ક્યારેય પડ્યા નથી. પણ જીત એ છે કે જ્યારે તમે પડ્યા છો ત્યારે ફરીથી ઊભા પણ થયા છો. સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા. ઘણી વખત મૌન પણ ઘણું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે, અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી હોતું. વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.